કચ્છમાં ભેદી બીમારીથી વધતા જતા મોતને લઈને છેક હવે સરકારના મંત્રીઓ દોડતા થયા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હવે કચ્છના એ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે જ્યાં કથિત રીતે ભેદી બીમારીથી મોતનો સિલસિલો શરૂ થયો છે। એક મહિલા અને બાળકની સાથે વધુ બેના મોતથી મૃત્યુનો આંક 16 ઉપર પહોંચ્યો। લખપતના બેખડો ગામમાં 3 સપ્ટેમ્બરથી એક યુવાનને તાવ આવ્યા બાદ મોત નીપજ્યું અને ત્યારબાદ લખપત અબડાસા તાલુકામાં ભેદી રોગચાળાથી મોતનો સિલસિલો યથાવત રહ્યો। 10મી સપ્ટેમ્બર સુધીમાં મૃત્યુ પામેલા લોકોમાં લખપત તાલુકાના 10 તેમજ અબડાસા તાલુકાના 6 લોકોનો સમાવેશ થાય છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ આપેલી માહિતી અનુસાર ભારાવાંઢની 36 વર્ષીય મહિલા મિસુબેન જનતને તાવ અને પેટનો દુખાવો હતો। જો કે તબિયત વધુ લથડતા તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં 3 દિવસથી સારવાર આપવામાં આવી રહી હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। આ ઉપરાંત ભારાવાંઢ ગામના જ 15 વર્ષીય અનવર અલાન જતનું પણ એ જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। આમ મોતનો કુલ આંક 16 થયો છે।